જાલોદ તાલુકાના ચાકલિયા ગામે રાજકોટના યુવક પાસે લગ્નની લાલચની આડમાં રૂપિયાની માંગણી પૂરી ન થતાં યુવકને ઢોર માર માર્યો। યુવકનું દાહોદ જાયડસ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું। પ્રવીણભાઈ, વિપુલભાઈ તેમજ સુનીતાબેન તેમજ તેમના મળતિયા સાગરીતો દ્વારા છોકરી બતાવવા માટે લાલચ આપી અને રમેશભાઈ તારીખ 7/5/2025ના રોજ રાજકોટથી નીકળી 8/5/2025ના રોજ બપોરે લીંબડી મુકામે પહોંચી ગયા હતા। રમેશભાઈ લીંબડી મુકામે આવી પહોંચ્યા અને આ ત્રિપુટી તેમજ તેમના સાથે અન્ય વ્યક્તિઓ જોડાઈ રમેશભાઈના ઘરે રાખી તેઓ પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી। જો 10 લાખ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્રિપુટી તેમજ તેમના સાગરીતોએ ચાકલિયાની આસપાસના કોઈ ગામે બોલાવી ગોંધી રાખી 10 લાખ રૂપિયાની માંગણી કરી તેમજ તેઓને હથિયાર વડે ઢોર માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। ઈજાગ્રસ્ત રમેશભાઈને ઢોર માર મારી તેમને ચાકલિયા સુમસામ ખેતરમાં ફેંકી દેવામાં આવ્યા હતા। જાલોદ પોલીસને ખબર પડતા તાત્કાલિક ત્યાં પહોંચતા રમેશભાઈ જીવિત હતા। પોલીસ દ્વારા તાત્કાલિક રમેશભાઈને દાહોદ જાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા। જાલોદ પોલીસ દ્વારા રમેશભાઈને તેમના પરિવાર સાથે વિડીયો કોલ પર વાત કરાવતા પોલીસે સમગ્ર ઘટનાની જાણકારી મેળવી। ત્યારબાદ પોલીસ દ્વારા આ અંગે તાત્કાલિક પગલાં ભરી ત્રણેય આરોપીને ઝડપી લીધા। જાલોદ ડિવિઝન પોલીસે આ અંગે એક જ દિવસમાં મોતને ઘાટ ઉતારનાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। રિપોર્ટર પંકજ પંડિત, જાલોદ। 9/5/2025ના રોજ ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી પરેશભાઈ નારાયણભાઈ નાઓને જીઆરડી કર્મચારી કનુભાઈ કાંતિભાઈ નાઓ મારફતે જાણ મળેલ કે એક અજાણ્યો માણસ ઈજાગ્રસ્ત હાલતમાં ખેતરમાં પડેલ છે। જે ટેલિફોન વર્ધી આધારે પોલીસ કર્મચારી પરેશભાઈ તેમને આ ઈજાગ્રસ્ત માણસને પોતાને પાસે લઈ આવે છે અને એને પ્રાથમિક પૂછપરછ કરી અને એને ખાવાનું જોઈતું એને ખવડાવે છે। મીનવાઇલ એ પોતાના રિલેટિવ સાથે વાત કરવા માંગતો હોય એને પોતાના બનેવી સાથે એ મરણ જનાર જે રમેશભાઈ છે એની વાતચીત કરાવડાવે છે। ત્યારબાદ આ જે મરણ જનાર છે એની તબિયત થોડીક વધારે બગડતા 108ને બોલાવી પ્રાથમિક સારવાર માટે એને પેથાપુર પીએચસી ખાતે લઈ જવામાં આવે છે અને પેથાપુર પીએચસી ખાતે એ સારવાર દરમિયાન આ રમેશભાઈ કરમસિંહભાઈ જે છે રાજકોટના એ મરણ ગયેલ છે। જે આધારે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ બીએનએસ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આ ગુનાના કામના જે ફરિયાદી છે એમના બનેવી એની સાથે વિગતવારની પૂછપરછ કરતા આ જે મરણ જનાર છે રમેશભાઈ છે એ રાજકોટ ખાતે ગેરેજનું રિપેરિંગનું કામકાજ કરે છે અને એ રાજકોટ ખાતે રહે છે। પોતાની એક એમને 14 વર્ષની દીકરી છે અને પોતાની જે માતા છે એ પથારીવશ હોય એમના જે ભાઈ છે એમના માટે એમને લગ્ન કરવાનું હોય આ જે સુનીતા છે સુનીતા નામની છોકરીને એમને રાજકોટ ખાતે મુલાકાત થાય છે અને આજથી 14 દિવસ પહેલાં આ સુનીતા સાથે એમને લગ્ન કરવા માટે એના ભાઈને બતાવવા માટે આવે છે પણ એમના ભાઈને આ સુનીતા પસંદ નહીં આવતા આ કામના જે મરણ જનાર છે રમેશભાઈ એમને અહીંયા દાહોદ ખાતે ગઈ તારીખ 7 તારીખના રોજ બોલાવવામાં આવે છે અને જાણ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા તમને તમારા ભાઈને લગ્ન કરવા માટે બીજી પણ છોકરી બતાવવામાં આવશે એમ કહી અને અહીંયા કાવતરું રચી અને સુનીતા, વિપુલ, પ્રવીણ અને બીજા એક અન્ય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ સાથે મળી એને બોલાવે છે અને ત્યારબાદ આ મરણ જનાર જે રમેશભાઈ છે એમના ફોનથી એમના જે પરિવારજન છે એમના બેન પાસે ₹10 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવે છે અને જો તમે 10 લાખ રૂપિયા નહીં આપો તો આ રમેશભાઈને અમે જીવતા જવા દઈશું નહીં તેમ કહી અને એમની પાસે પૈસાની માંગણી કરે છે અને પૈસા આ લોકો સમયસર નહીં પહોંચાડી શકતા આ કામના જે આરોપીઓ છે એ ભેગા મળી અને જે આ મરણ જનારને હથિયારો વડે મારે છે અને એને મરણતુલ હાલતમાં ચાકલિયાની સીમમાં એને ફેંકી દેવામાં આવે છે અને મીનવાઇલ એ સારવાર દરમિયાન આ જે છે મરણ ગયેલ છે આ રમેશભાઈ કરમસિંહભાઈ ઘાઘરેચિયા અને જે બાબતે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ રજીસ્ટર કરવામાં આવે છે અને આ ગુનાના કામે કુલ 4 આરોપીઓ છે। 4 આરોપીઓને પોલીસ અધિક્ષકશ્રીની અલગ અલગ 5 ટીમો બનાવી અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે અને હાલ તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા આ લોકોની રિમાન્ડ મેળવવાની તજવીજ હાલમાં ચાલુ છે।